નર્મદા જિલ્લો, સાગબારા તાલુકો, સાયમાનગર. હવે અમે આપને એ બતાવવા માગીએ છીએ કે અહીંથી અમે જે સ્થળ પર ઊભેલ છે ત્યાંથી માત્ર 100 થી 150 મીટરના અંતરે નેટવર્કના મહાકાય એક નહીં પરંતુ 2 ટાવરો આવેલ છે. હવે આ જે નેટવર્કના જે મહાકાય 2 ટાવરો અહીંયા આવેલ છે, છતાં પણ અમે આપને એ બતાવીશું કે નેટવર્કની સુવિધાઓ અહીંયા કયા પ્રકારની છે. હવે અમે અવારનવાર આ વિડીયો બનાવીને અમે શ્રી સરકારમાં મોકલીએ છીએ, સંબંધિત અધિકારીઓને મોકલીએ છીએ, તેમજ સોશિયલ મીડિયા પર અમે એટલા માટે નાખીએ છીએ કે શ્રી સરકારનું ધ્યાન દોરાય, તેમજ અને સંબંધિત વિભાગોનું ધ્યાન દોરાય. હવે અમે એ બતાવવા માગીએ છીએ, જણાવવા માગીએ છીએ કે આજથી 20 વર્ષ પહેલાંની જે પરિસ્થિતિ હતી, અહીંથી 80 થી 90 કિલોમીટર મહારાષ્ટ્ર રાજ્યનો નંદુરબાર જિલ્લો આવેલ છે. હવે 2005 કે 4ની વાત છે, ત્યારે સામાન્ય મોબાઈલો હતા, સેમસંગ અને નોકિયા. એમાં એ મોબાઈલોની અંદર આઈડિયાનો સિમ હોય કે પછી એમાં વોડાફોનનો હોય કે પછી BSNLનો હોય. હવે અહીંથી 80 થી 90 કિલોમીટર દૂર નંદુરબારનો જે ટાવર હતો, છતાં પણ ખૂબ જ સરળતાથી એનું નેટવર્કની કનેક્ટિવિટી હતી અને એટલી મજબૂતાઈ નેટવર્કની કનેક્ટિવિટી હતી કે બિલકુલ આસાનીથી અમે અહીંથી આ સ્થળ પરથી વાતો કરી શકતા હતા મોબાઈલ પર. હવે 100 થી 150 મીટરના અંતરે જે આવેલ ટાવરો છે, 2 મહાકાય ટાવરો આવેલ છે, છતાં પણ અહીંયા બિલકુલ નેટવર્કની સુવિધાઓ, ડેટાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. ફોન પર વાત થાય છે એમાં નો ડાઉટ, પણ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે, ઓનલાઈન શિક્ષણ છે, ઓનલાઈન કનેક્ટિવિટી છે, એ અહીંયા બિલકુલ નથી. એ હવે અમે આપને આ બતાવીએ છીએ. અમે આપને અહીંયા જે આ છે તારીખ સેટરડે શનિવાર 26 તારીખ 7મો મહિનો એટલે જુલાઈ અને 2025 અને એમાં આ જે છે આ 4G જીઓ 4Gનો મોબાઈલ છે, એમાં સિમ છે અને આ નેટવર્કની જે સુવિધા છે એ હવે અમે આપને એ બતાવીએ છીએ. એમાં બિલકુલ અહીંયા નેટવર્ક ચાલતું નથી. અમે અવારનવાર આ વિડીયો એટલા માટે અમે બનાવીએ છીએ અને શ્રી સરકારમાં અમે મોકલીએ છીએ કે અહીંના જે આ વિસ્તારમાં રહેતા જે બાળકો જે છે ઓનલાઈન શિક્ષણ મેળવે છે, એ બિલકુલ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જવા પામે છે.